નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય હિન્દી, પાઠ 2 बढ़ते कदम। એમાં આપણે જોઈશું હિન્દી વર્ણમાલા। હિન્દી વર્ણમાલા એટલે પહેલાં આવશે સ્વર, પહેલાં આવશે સ્વર। એમાં પહેલાંમાં તમે જોઈ શકો છો અ, આ, ઈ, ઉ, આ નાનો ઉ કહેવાય, ઉ, આ મોટો ઉ, અહીંયા છે ઋષિનો રૂ, અહીંયા છે અ, એ, ઓ, ઔ, અહ। આ છે વર્ણમાલા અ, આ, ઈ, આ નાનો ઈ, આ મોટો ઈ, ઉ, ઋ, અ, એ, ઓ, ઔ, અહ। આ થયું વર્ણમાલા। હવે અહીંયા નીચે તમે જોઈ શકો છો હિન્દીમાં કલમ આપેલો છે, ઉપર હતા સ્વર અને વ્યંજન। પેલો છે ક, બીજો છે ખ, ત્રીજો છે ગ, ચોથો છે ઘ, પાંચમો છે ડ, પછી ચ, પછી છ, પછી જ, પછી છે જ, પછી આ તો ખાલી એમ જ, એને અહીંયા જો ઉપર પણ ડ આપેલો હતો એમ અહીંયા એમ જ આપેલું છે। અહીંયા છે ટ, અહીંયા છે ઠ, અહીંયા છે ડ, અહીંયા છે ઢ, પછી અણફેટ, પછી અહીંયા ડ એમ જ છે અને ઢ પણ એમ જ છે। હવે અહીંયા તમે જોઈ શકો છો ત, થ, દ, ધ, ન। હવે તમે અહીંયા જુઓ ધજાનો ધ છે એને અહીંયા ઉપર ગોળ બિંદુ કરેલું છે અને ખરનો ઘ હોય એને ગોળ બિંદુ ના આવે। ન, પ, ફને તમે જોઈ શકો છો આગળ સીધી લીટી છે, કલમના કને આગળ વળાંક ગોળ આપેલો છે। ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શરણાઈનું શ, ષટકોણનો શ, સસલાનો શ, હરણનો હ, પછી આને નળનો અળ, ક્ષત્રિયનો શ અને ગિન્યા, અને છેલ્લે છે તમારે શ્રી લખવું હોય તો આનો ઉપયોગ કરી શકો છો। ચલો હવે અભ્યાસ 1, हिंदी वर्णमाला में देखकर गुजराती वर्णों से भिन्न वाले हिंदी वर्ण ढूंढकर लिखिए।
जैसे के अहींया गुजरातीमां ज लखेलो छे तो सामे तमारे हिंदीमां ज लखेलो देखाय छे। एवी रीते हवे आपणे नीचे खानामां आखो कलम गुजरातीमां पहेला लखीशुं अने बाजुमां हिंदीमां लखतुं जवानुं छे। क तो हिंदीमां सामे लखवानो क, अहींया लखवानो ख, अहींया लखवानो ख तो सामे हिंदीमां लखवानो ख, पछी अहींया ग, पछी ख, च, छ, अहींया ज, झ, ट, ठ, ड, ढ, अणफेण, तलवार, थड़, दड़ो, धुजा, नगारू, पतंग, फटाकड़ो, बकरी, भमेड़ो, मरचुं, यतीश, रमकड़ानो र, लखोटीनो ल, वाहणनो व, शरणाईनो स, षटकोरनो स, ससलानो स, हरणनो ह, नळनो अळ, अहींया अक्षर अने अहींया गीन्या। तमे लखो पहेला गुजरातीमां लखवानुं छे अने बाजुमां हिंदीमां लखतुं जवानुं छे। हवे अहींया तमे जोवो अभ्यास 2 यह अने वह। यह नजीक वस्तु होय एना माटे यह वपराय अने वह एटले दूर वस्तु देखाड़ता होय एनी माटे वह वपराय। हवे अहींया तमे जोई शको छो अहींया पतंग, पतंगथी आंगળી કેટલી નજીક છે તો શું વાપર્યું છે अहींया यह पतंग है। હવે તમે બીજી લાઈનમાં જુઓ બાજુમાં પતંગ दूर છે અને વચ્ચે જગ્યા છે અને આંગળી દેખાય છે ને તમને હાથ દેખાય છે ને તો दूर વસ્તુ માટે આપણે વહનો ઉપયોગ કરીશું वह पतंग है। एवी रीते बीजू तो ચોપડીમાં જુઓ ચોપડીની અંદર તમને આંગળી દેખાય છે તો નજીક છે તો નજીક વસ્તુ માટે यह વપરાય यह पुस्तक है। पछी बाजुमां तमे जोई शको छो आंगળી ચોપડીથી दूर છે तो दूर वस्तु माटे वह पुस्तक है। एवी रीते अहींया घोड़ो दोरेलो छे तो घोड़ानी नजीक अहींया आंगળી तमने हाथ अहींया देखाय छे तो यहाँ वपराशे यह घोड़ा है। पछी अहींया तमने हाथ दूर देखाय छे तो एनी माटे वपराशे वह घोड़ा है। अभ्यास 3 यह खाली जग्या है। एक वस्तु होय तो यह अने 2 के 3 के 4 वस्तु होय तो ए वपराय ये खाली जग्या है। अहींया जोई शको छो तमे पहेला चित्रमां एक बाळक दोरेલું છે तो અહીં લખ્યું છે यह लड़का है। बाजुना चित्रमां जो 2 बाळको छे तो बाजुमां लख्યું છે ये लड़के है। एवी रीते अहींया एक हाथी दोरेलो छे तो यह हाथी है। एक वस्तु माटे यह वपराय अने झाजी वस्तु एटले वधारे वस्तु होय तो અહીં 3 हाथी छे तो ये वपराय ये हाथी है। एवी रीते अहींया एक छोकरी छे तो यह लड़की है। अहींया 4 छोकरीओ देखाय छे तो 4 माटे उपयोग छे ये वधारे वस्तु माटे ए नो उपयोग थशे ये लड़कियां है। अहींया एक माळा आपेली छे तो यह माला है। अहींया 3 माळा छे तो ये मालाए है। एवी रीते हवे आगळ अहींया एक पुस्तक छे यह पुस्तक है। अहींया 3 पुस्तक छे तो आवशे ये पुस्तके है।
એવી રીતે હવે આપણે જોઈશું અભ્યાસ 4. અભ્યાસ 4. વહ ખાલી જગ્યા હે. વહ એટલે એક વસ્તુ અને વે એટલે વધારે વસ્તુ હોય તો વે વપરાય. વે ખાલી જગ્યા હે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક ઉંદર દોરેલો છે તો લખ્યું છે વહ ચૂહા હે. પછી અહીંયા ઝાઝા ઉંદર દોરેલા છે તો વે ચૂહે હે. એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો. એક માળી ફૂલોને પાણી પાઈશે ઝાડને તો જોઈ શકો વહ માલી હે. એવી રીતે અહીંયા બે માળી દોરેલા છે તો વે માલી હે. એવી રીતે અહીંયા એક પતંગિયું છે તો વહ તિતલી હે. અહીંયા 3 પતંગિયા છે તો વે તિતલિયા હે. એવી રીતે અહીંયા એક ખુરશી દોરેલી છે તો ખુરશીને હિન્દીમાં ખુરશી કહેવાય. તો અહીં લખ્યું છે વહ ખુરશી હે. પછી અહીંયા બે ખુરશી છે તો લખવાનું વે કુર્સિયા હે. એવી રીતે અહીંયા એક બકરી દોરેલી છે તો વહ બકરી હે. અહીંયા વધારે બકરી દોરેલી છે તો લખવાનું વે બકરિયા હે. એવી રીતે હવે અભ્યાસ 5. યહ ખાલી જગ્યા. યહ અને ઈસ. વહ એટલે ઉસ, એ એટલે ઈન અને વે એટલે ઉન. એટલે જો અહીંયા લખેલું છે યહ અરવિંદ હે તો પછી એને લખી શકાય. બીજી બાજુ લખવું હોય તો એને લખી શકાય વહ અરવિંદ હે. પછી અહીંયા લખું ઇસકે પાસ કિતાબ હે. इसके पास क्या है किताब. એવી જ રીતે અહીંયા ઝાઝા પતંગિયા છે એના માટે એ વાપર્યો છે એ તિતલિયા હે. ઇનકે પંખ રંગબેરંગી હે. પછી નીચે ઝાડ ઉપર એક કાગડો બેઠો છે એટલે લખ્યું વહ કૌવા હે. ઉસકા રંગ કાલા હે. હવે નીચે જુઓ, અહીંયા પેડ પર 2 બગલા બેઠા છે. કેટલા? 2. તો લખ્યું વે 2 પેડ હે. ઉન પર બગુલે બેઠે હે. જોઈ શકો છો ને બાળકો તમે, દૂર અને નજીક માટે જે વસ્તુ વપરાય તે તમારે આગળ અભ્યાસમાં આપણે જોયું તે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈશું અભ્યાસ 6. મેં, હમ, તુમ, આપ. એટલે જોઈ શકો છો તમે, એક વસ્તુ હોય તો મેં વપરાય. મેં તુષાર હું. તો બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો એક છોકરો ઊભો છે એનું નામ તુષાર છે. મેં વિદ્યાર્થી હું. તો હું વિદ્યાર્થી છું. મેં સ્કૂલ જાતા હું. તો હું સ્કૂલે જાઉં છું. એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો. મેં દીપાલી હું. એટલે હું દીપાલી છું. મેં વિદ્યાર્થીની હું. તો હું વિદ્યાર્થીની એટલે છું. મેં સ્કૂલ જાતી હું. હું સ્કૂલે જાઉં છું. પછી અહીંયા ત્રીજું હમ લડકે હે. હમ એટલે તમે જોઈ શકો છો ચિત્રમાં. અહીંયા કેટલા બાળકો તમને દેખાય છે? 3 બાળકો છે. કેટલા? 1, 2 અને 3. તો 3 વસ્તુ માટે અહીંયા ઉપયોગ કર્યો છે હમ લડકે હે. પછી નીચે હમ પઢતે હે. પઢતે એટલે વાંચે છે. પછી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ 3 છોકરીઓ દોરેલી છે. તો વધારે વસ્તુ માટે શું વપરાશે? હમ. હમ લડકિયા હે. પછી નીચે લખ્યું હમ પઢતી હે. હમ લડકિયા એટલે અમે છોકરીઓ છીએ, અમે વાંચીએ છીએ. પછી અહીંયા 2 છે જો, તો 2 માટે વાપર્યું છે
નહીં, અહીંયા જો છોકરી છોકરા સાથે વાત કરે છે. તો વાત કરે છે તો શું કહ્યું છે? તુમ વિદ્યાર્થી હો? છોકરી છોકરાને પૂછે છે, શું તું વિદ્યાર્થી છે? તો તુમ ચોથી કક્ષા મેં પડતે હો? એટલે છોકરી પૂછે છે, તું ચોથી કક્ષા એટલે ચોથા ધોરણમાં ભણે છે? હવે અહીંયા છોકરો છોકરીને પૂછે છે, તો તુમ વિદ્યાર્થીની હો? જોયું? હવે છોકરો છોકરીને પૂછે છે, તું વિદ્યાર્થીની છે? તુમ ચોથી કક્ષા મેં પડતી હો? તુમ એટલે હા, એમ કે છે તું ચોથી કક્ષામાં ભણસ, ચોથા ધોરણમાં ભણસ. એવી રીતે અહીંયા આપ લખ્યું છે. આપ એટલે દૂરથી, દૂરથી કોઈ પૂછે છે. આપ કિસાન હે? તમે ખેડૂત છો? આપ ખેતી કરતે હે? તો તમે ખેતી કરો છો? એવી રીતે નીચે જુઓ. નીચે એક ડૉક્ટર છે, એને અસ્પતાલ છે. તો લખ્યું છે આપ ડૉક્ટર હે? કોઈ એને સામેથી પૂછતું હોય કે આપ ડૉક્ટર હે? તો હા, તમે ડૉક્ટર છો. પછી કહ્યું આપ અસ્પતાલ જાતે હે? તમે દવાખાને જાઓ છો? બીજું કોઈ માણસ એને પૂછે છે. અહીંયા અભ્યાસ 7 મેં કે અંદર, કે ઉપર, કે નીચે, કે પાસ. હવે અહીંયા તમે જુઓ છો, અહીંયા એક પાણીનો જગ ભરેલો છે, એમાં માછલી છે અને પાણી છે. તો અહીંયા લખ્યું છે એ મછલિયા હે. બે માછલી છે એટલે મછલિયા કીધું. એ મછલિયા હે. मछलियाँ पानी में है. मछलियाँ जार के अंदर है. તમે જો એ મછલિયા હે એટલે આ માછલીઓ છે. મછલિयाँ पानी में है. માછલીઓ પાણીમાં છે. મછલિयाँ जार के अंदर है. जार એટલે બરણી. તો બરણી દોરેલી છે અહીંયા. માછલીઓ બરણીની અંદર છે. એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો. ટેબલ ઉપર એક પુસ્તક પડેલું દેખાય છે. હવે અહીંયા જુઓ, વહ કિતાબ હે. વહ એટલે દૂર છે, આ વસ્તુ દૂર છે. તો વહ કિતાબ હે એટલે ત્યાં ચોપડી છે. કિતાબ મેજ પર હે. ચોપડી ટેબલ, મેજ એટલે ટેબલ, ટેબલ પર છે. કિતાબ મેજ કે ઉપર હે. ચોપડી મેજની એટલે ટેબલની ઉપર છે. હવે અહીંયા તમે નીચે ચિત્ર જોઈ શકો છો. ગાય ઝાડની નજીક ઊભી છે. તો નજીક હોય તો યહ વપરાય. યહ ગાય હે એટલે આ ગાય છે. ગાય પેડ કે નીચે હે. તો ગાય ઝાડની નીચે છે. પેડ એટલે ઝાડ. ગાય ઘાસ ખા રહી હે. તો ગાય ઘાસ ખાય છે. એવી રીતે નીચે. અહીંયા જુઓ બાળકો, સ્કૂલ આપેલી છે, બાજુમાં અહીંયા ઝાડ આપેલું છે અને ઝાડની નીચે બે છોકરા રમે છે. તો અહીંયા જો વહ એટલે સ્કૂલ તો છોકરાઓથી દૂર છે એટલે વહ. વહ પાઠશાલા હે. વહ પાઠશાલા હે. પાઠશાલા કે પાસ પેડ હે. વહ પાઠશાલા હે એટલે પેલી સ્કૂલ છે. પાઠશાલા કે પાસ પેડ હે. સ્કૂલની બાજુમાં પેડ એટલે ઝાડ, ઝાડ છે. પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હે. તો ઝાડની નીચે બાળકો રમે છે. હવે એવી જ રીતે અભ્યાસ 8 મેરા તુમારા ઉસ્કા. હવે મેરા એટલે મારું, તુમારા એટલે તારું, ઉસ્કા એટલે પેલાનું. હવે અહીંયા તમે જોઈ શકો છો, પેલા ચિત્રમાં એક બાળક એક પુસ્તક લઈને ઊભું છે, એ બતાવે છે. યહ કિતાબ હે. આ ચોપડી છે. યહ મેરી કિતાબ હે. મેરી એટલે મારી. આ મારી ચોપડી છે. હવે નીચે તમે જોઈ શકો છો, બીજામાં એક બાળક ઊભું છે અને બાજુમાં તમને હાથ દેખાય છે. તો અહીં લખ્યું છે વહ કલમ હે.
वह कलम है। जो ये छोकराना खिस्सामां अहींया पेन छे ए बतावे छे एक बाळक बीजाने एम के यह वह कलम है तो पेली पेन छे। वह अनिल की कलम है तो ये अनिलनी पेन छे। कलम उसकी जेब में है तो अहींया जोई शको छो तमे कलम एटले पेन पेन तेनी खिस्सामां छे। हवे नीचे अहींया एक छोकरी छे ते बाळक साथे वात करे छे अने बतावे छे यह थैला है। जो एना हाथमां एक बेग छे ए बतावे छे यह थैला है एटले आ बेग छे। यह नवीन का थैला है आ नवीननी बेग छे। यह उसका थैला है आ एनो थैलो छे। बरोबर बाळको। एवी ज रीते अहींया जुओ तमे एक बाळक छे चित्रमां बतावे छे तमने शुं बतावे छे दूर टेबल छे अने टेबल उपर एक कॉपी एटले पेपर पड़ेलू छे। तो अहींया छे वह कॉपी है। वह एटले दूर वह कॉपी है पेली एक कॉपी छे। वह आशा की कॉपी है ते आशानी कॉपी एटले पेपर छे। हवे नीचे एक बाळक कंपास अहींया हाथमां छे अने बीजा बाळकने कहे छे यह कंपास है आ कंपास छे। यह तुम्हारा कंपास है। आ बाळक आने पूछे छे आ तारो कंपास छे। यह तुम्हारा कंपास है आ तारो कंपास छे। एवी रीते सवाल पूछे छे। हवे अहींया जो अभ्यास 9 एमां क्या शुं लखेलू छे क्या कहाँ कब कौन कितने। क्या एटले शुं कहाँ एटले केम कब एटले क्यों अने कोण एटले कोण छे कितने एटले कोण केटला छे एम। अहींया तमे जोई शको छो एक सरस मजानुं घर दोरेलुं छे। घरनी बाजुमां एक झाड़ छे। झाड़नी उपर वांदरा बेठेला छे। झाड़नी बाजुमां एक गाय छे। झाड़नी उपर केटला वांदरा छे 2 1 अने 2। झाड़नी बाजुमां शुं छे गाय अने गायनी बाजुमां कोण छे लड़की। लड़की एटले छोकरी। तो छोकरी गायने शुं करे छे प्यार करे छे वहाल करे छे। बाजुमां अहींया मोर आपेला छे केटला छे 2। तो मोर शुं करे छे कड़ा करे छे। तो मोर क्यारे कड़ा करे मोर वर्षा ऋतु एटले वरसादनो समय होय त्यारे कड़ा करे छे। हवे अहींया जुओ शिक्षक चित्र के आधार पर प्रश्न पूछेंगे। छात्र छात्र एटले विद्यार्थी। छात्र उत्तर देंगे एटले विद्यार्थी जवाब आपशे। अहींया उदाहरण आपेलुं छे। अहींया शिक्षके सवाल पूछ्यो छे यह क्या है तो यह गाय है। पछी अहींया बीजा सवाल जवाब आपेला छे जे तमने हूँ लखावुं छुं जवाब बोलूं छुं तमे नोटमां लखता जजो जेथी करी परीक्षामां पूछाय तो तमने उपयोग थाय। तो अहींया पहेलो सवाल छे बंदर कहाँ है। तो आपणे चित्र जोई शको छो तमे बंदर एटले शुं थाय वांदरा। तो वांदरा कहाँ है तो वांदरा लखो जवाब लखवानो छे बंदर पेड़ पर है। पहलो सवाल छे बंदर कहाँ है तो तमे जोयुं बंदर पेड़ पर एटले झाड़ पर बंदर पेड़ पर है। पछी बीजो सवाल छे गाय कहाँ है तो चित्र में तमे जोई शको छो गाय क्या छे तो झाड़नी बाजुमां। तो तमे लखो बीजा सवाल में लखो सवाल पहला लखो गाय कहाँ है तो एनो जवाब आवशे गाय पेड़ के नीचे है। पछी त्रीजो सवाल मोर कब नाचता है।
मोर कब नाचता है। तो मोर मैं तमने बताव्यो हमणां अहींया मोर बताव्या था। तो मोर कड़ा करे एटले नाचे छे। मोर क्यारे नाचे? आनो जवाब सवाल छे मोर कब नाचता है। तो जवाब लखो मोर वर्षा ऋतु में नाचता है। पछी चौथो सवाल छे बंदर क्या कर रहे हैं। तो तमे जोई शको छो चित्रमां वांदराओ शुं करे छे? रमी रह्या छे, खेले छे। तो सवाल छे बंदर क्या कर रहे हैं। तो एनो जवाब आवशे बंदर खेल रहे हैं। हवे पांचमो सवाल पेड़ पर कितने बंदर है। तो झाड़ पर केटला बंदर हता? 2। तो अहींया लखशुं पेड़ पर 2 बंदर है। हवे एवी रीते तमे छठ्ठो सवाल बंदर आपस में क्या बातें कर रहे होंगे। तो बंदर आपस में क्या बातें कर रहे होंगे। तो बंदर आपस में बातें कर रहे होंगे चल तू एक पेड़ से दूसरे पेड़ पे कूदक कूदक कर जा, मैं तुम्हें पकड़ने के लिए आता हूँ। पछी सातमो सवाल लड़की गाय से क्या बातें कर रही होगी। लड़की गाय से क्या बातें कर रही होगी। तो अहींया जो आपणे अहींया संभळातुं नथी अने देखातुं पण नथी कि शुं बोले छे। तो आपणे अंदाजित लखवानुं छे। तो लखवानुं छे लड़की गाय से क्या बातें कर रही होगी। तो आश्रे लखो लड़की गाय से बातें कर रही होगी आपको खाना है या आपको पानी पीना है, ऐसी बातें कर रही होगी। प्रश्न 8 गाय के पास कौन है। तो पहला जवाब आवशे गाय के पास लड़की है। वह क्या कर रही है। तो वह गाय को प्यार कर रही है अथवा गाय को वहाल कर रही है। हवे अहींया जुओ समझीए। तो पहला ऊ पछी अहींया अर्धो ऊ आपेलो छे, पछी अहींया थोड़ो कम आपेलो छे अने अहींया पूरो आपेलो छे। तो तमने ऊ लखता शीखवे छे। पछी ऊ नानो हतो आ ऊ मोटो छे। तो मोटो ऊ तमने लखता शीखवे छे। ए तो तमने आवडतुं ज हशे, तमे आगळना धोरणमां शीखी गया छो बरोबर बाळको। हवे स्वर अने व्यंजन तमारे सरस रीते पाकું करवानुं छे जेथी करी तमने परीक्षामां पूछाय के स्वर अने व्यंजन लखो। तो तमारे स्वर अने व्यंजन लखवानुं आवे तो लखी शको छो बाळको। खास ચોપડીમાંથી તમે જોઈ અને નોટમાં વર્ક કરતા રહેજો જેથી કરી તમને તકલીફ પડશે નહીં। પછી યહ વહ એના વિશે પણ તમને મેં કહ્યું યહ એટલે નજીક વહ એટલે દૂર। પછી યહ એટલે એક વસ્તુ માટે છે અને એ એટલે વધારે વસ્તુ માટે છે। પછી અહીંયા વહ એટલે એક વસ્તુ અને વે એટલે જાજી વસ્તુ। પણ અહીંયા લખેલું છે યહ એટલે નજીકે થાય અને એ એટલે પણ નજીક છે એની માટે એ વપરાય, દૂર વસ્તુ માટે વે વપરાય બરોબર। પછી આગળ તમે જોયું અહીંયા મેં હમ તુમ આપ એટલે કોઈની સાથે વાત કરતા હોય તો આપણે વે હમ તુમ આપનો ઉપયોગ કરી શકીએ છીએ। પછી અહીંયા તમે જોયું દૂર વસ્તુ હોય અને અંદરની વસ્તુ કે ઉપરની વસ્તુ બાજુની વસ્તુ કે નજીકની વસ્તુ બતાવવા માટે તમે યહ વહ વે એ નો ઉપયોગ કરી શકો છો। પછી અહીંયા પણ તમને બતાવ્યું છે નજીક વસ્તુ માટે શું વપરાય, દૂર માટે શું વપરાય, મારું માટે શું વપરાય, તારું માટે શું વપરાય। એવી જ રીતે અહીંયા ઝાડના આ ચિત્ર આપણે જોયું અને એના નીચે સવાલ જવાબ આપેલા છે તે આપણે ઓકે કર્યા। ચલો બાળકો આ પીરિયડમાં આપણે આટલા સુધી જોઈશું। હવે આગળનો પાઠ આપણે આવતા પીરિયડમાં શીખીશું। ત્યાં સુધી તમે સ્વર અને વ્યંજન યહ વેહ વહ બરાબર શીખી લેજો જેથી કરી તમને પરીક્ષામાં તકલીફ પડે નહીં।
ચલો નમસ્તે.